રામ રામ ખેડૂત મિત્રો. એલા ભાઈ આવડવા હું રમકડું લઈ આવ્યા છો તમે? એલા હા, રમકડું નથી, પાયામાં નાખવાનું ખાતર છે. હું વાત છે. તમે આ કયા પાકમાં નાખ્યું છે? આ ધાણામાં. ધાણામાં નાખ્યું છે. હા, કેટલા વીઘાના ધાણાનું વાવેતર કર્યું છે તમે? 10 વીઘાનું વાવેતર કર્યું. તમારું નામ જણાવી દો પહેલા તો. હાર્દિક અરવિંદભાઈ 87. બરોબર છે. ગામ તમારું? મોણિયા. બરોબર છે. તાલુકો જિલ્લો? વિસાવદર. તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. બરોબર છે. હવે તમે આ પાયાના ખાતર તરીકે જે ખાતર નાખ્યું છે એના ઉપયોગ કર્યો છે, એમાં તમને રિઝલ્ટ લાગે છે કેવા? સારું લાગે છે. બરોબર છે. હવે તમારા બાજુનું ખેતર જે છે એમાં ઉપયોગ નથી કર્યો અને તમે જે ઉપયોગ કર્યો છે એમાં ફેરફાર શું લાગે? તાજો ફેર છે. એટલે કઈ રીતે ફેરફાર તમે? બોઈટ ને ધાણા હરા છે, ધાણાની થોડાક નબળા છે. બરોબર, ધાણાની ફૂટ સારી છે અને તમારા ધાણા તંદુરસ્તી પણ છે. જેમાં ઉપયોગ બાજુના ખેતરમાં નથી કર્યો એને ધાણા કેવા છે? એને સફેદ દેખાય છે. સફેદ દેખાય છે અને ફૂટ ઓછી છે અને નબળા પણ ધાણા દેખાય છે. બરોબર ને? હવે આ બીજા તમે કયા કયા પાકમાં તમે વાવેતર ઉપયોગ કર્યો છે બ્લેક પર્લનો? લસણ, શેણા. બરોબર. ટોટલ તમારે જમીન કેટલા વીઘા છે? 70. ખેડૂત મિત્રો, આ ભાઈ 70 વીઘાના ખાતેદાર છે અને બ્લેક પર્લનું ઘણા 70 વીઘામાંથી ઘણા ખરા વિસ્તારમાં એણે બ્લેક પર્લનો ઉપયોગ પાયાના ખાતર તરીકે અથવા તો પૂરતી ખાતર તરીકે પણ ઉપયોગ કરેલો છે.